ભાજી બનાવી બટાકાની. આજે હું ક્યાં ના પડું. હોટલે નવું લાયા ફ્રીજ. मैं तारी को भाई તમે જોવો ને આમ મને આરતા ઉતારવાનું કીધું. માં એંગળાજ ના કર્યા દર્શન. जय बजरंगबली। જાગી જતા સુરત મારી પેલા હોટલે ગાડી લઈને નથી જવું તોય જવું પડે. કારણ છે વંદુ ના પપ્પા મારો મિની ઘોડો છે એમની જોડે. ગાડીને લઈને અમે પોગ્યા હોટલે. અમારી પેલા આવી ગયેલા હતા પપ્પા. પપ્પાએ બનાવ્યો ચા. વંદુ કાપા મળી હતી મરચા. મહારાજ બેઠા હતા ઉપર. પપ્પા બનાવવા માંડ્યા હતા કઢી. હું વંદુ માટે લેવા આવ્યો ફૂલ. जय बजरंगबली। ફૂલ કેમ લેવા આવ્યો તો એ તો અમને ખબર નહીં હોય, તમને ખબર. આજે તમે કરો કોમેન્ટ ને હું બનાવું ભજીયા. સાચું બોલજો તમે કયા કયા ગામથી આવેલા છો મારા ભજીયા ખાવા. અને ના આયા હોય તો આવવાના હોય તો કરી નાખજો કયા ગામથી આવવાના છો. બની જતા ભજીયા ને પપ્પા પીવા મળે તા ચા. પપ્પા મળ્યા કરવા વાતું ને અમે આવતા રહ્યા ઘરે. ઘરે ફૂલેવરનું શાક ખાઈને જવાનું થયું ખેતર. છઠ્ઠા ગેરમાં પેલા પોગ્યો ગામમાં ને કિશનભાઈ લઈને આવી જતા ટ્રેક્ટર. ટ્રેક્ટર પાછળ મૂકી ખાતરની ઢેલી. નીકળી ગયો ઘોડાને લઈને ખેતર ને પોકી ગયો ખેતર. બંને ખેતરમાં ડાંગર થઈ જાય છે પીળી ને એમને ખવડાવવાનું હ ખાતર. ખાતર ખવડાવવા આયા હ માણસો એ પણ 7 જણા. છઠ્ઠા ગેરમાં ખવડાવી દીધું એમને ખાતર ને થેલી થઈ ગઈ હતી ખાલી. થેલી લઈને હું નીકળી ગયો ઘર બાજુ ને પોકી ગયો ઘરે. મિત્રો હવે હું નહીં લઉં ને હર્ષિતભાઈ હતા હુતા. બોચી હતી હું હતી ને કરી સીધી. આવતો રહ્યો નહીં દો ફા ભાગી જતા તૈન વંદુ કરતી હતી કામ. મરચા કાપવા વળગાડ્યો મને. બંધુએ વઘાર કરીને મોરો રહ્યો મોરે મોરો બફી જતા બટાકા. આજે હું ક્યાં ના પડું. કાપી નાખ્યા તો મરચા મેથી ને ટામેટું. દાદી બનાવતા હતા ચા. હું અને બંધુ ફોલવા માંડ્યા હતા બટાકા. કાપીને કર્યા કટકા. ગેસ ને કર્યો ચાલુ. મૂક્યું તપેલું. પંખો તો બંધ. કંટાળો આવતો તો મને. બટાકા કાપી નાખ્યા હતા બંધુએ. વઘાર કરવા માંડ્યો હું. નાખી હિંગ. નાખ્યા મરચા કોથમી ટામેટા. પછી નાખી દીધા બટાકા. મસ્ત રીતે છઠ્ઠા ગેરમાં કરી નાખ્યું મિક્સ. લીલી લીલી મસ્ત પભરાઈ મેથી. હા કોથમી. તમે જોવો ને આમ મને આરતા ઉતારવાનું કીધું.